પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। નવા શૈક્ષણિક વર્ષ માટે આયોજિત શપથવિધિ સમારોહ નિમિત્તે શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા, જેમાં શાળાના નિમણૂક પામેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક વર્ષમાં પસંદગી પામેલા હેડ બોય, હેડ ગર્લ, કેપ્ટન, વાઇસ કેપ્ટન, સ્પોર્ટ્સ પર્સન, કલ્ચરલ હેડ બોય, ડિસિપ્લિન હેડ બોય જેવા પ્રતિનિધિઓને હાઉસ કન્વીનર અને શિક્ષકો દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ શાળા દ્વારા પોતાને મળેલા જવાબદારીને સંપૂર્ણપણે પ્રામાણિકતા, નિષ્ઠાપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે નિભાવવા તથા શાળાને વફાદાર રહેવા પ્રતિબદ્ધતા દાખવી હતી। આ ઉપરાંત ગત વર્ષે વિજેતા બનેલા હાઉસના કન્વીનર જિગીશાબેન શર્માએ એકતાની ભાવના વિકસાવવા તથા શાળાની ગરિમા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો। શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સેવા અને સમર્પણના મંત્ર સાથે શાળાના અનુશાસનમાં રહીને કાર્ય કરવા હાકલ કરી હતી તથા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને મળેલ જવાબદારી માટે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી। તમારા માટે એક નવી જવાબદારી છે। તમે જ્યારે આ હોદ્દો પસંદ કર્યો છે તો તમારા પાસે એક નવી જવાબદારી ઊભી થઈ છે અને આ જવાબદારી નિભાવવી ખૂબ જ મુશ્કેલવાળું કામ છે। કેમ? કારણ કે સાચો નેતા એ નથી હોતો કે જે પોઝિશનનો પાવર બતાવે। આપ સૌએ સાથે રહીને કામ કરવાનું છે, સાથે ભેગા મળીને એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે અને આપ સૌએ એકબીજા સાથે વિનમ્ર ભાવે વાતચીત કરવાની છે। કારણ કે સાચો નેતાનો ગુણ જ આ છે કે તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ, વિનમ્રતા હોવી જોઈએ અને સાચી દિશામાં માર્ગદર્શન આપતા હોવા જોઈએ। સાચા કરતા સારું કે સારું કરતા સાચું સાચું? સુહાની મેમ, તમને આ ક્વેશ્ચન કરવામાં આવ્યો તો યાદ છે? સાચું સારું કે સારું સાચું? સાચાને સારી રીતે કહેવું એ તમને આવડતું હોવું જોઈએ। આ સાથે સાથે મને આશા છે કે આપ સૌએ જે જવાબદારી નિભાવવાના છો એ ખૂબ જ પ્રમાણિકપણે નિભાવશો અને આપણે સૌ ભેગા મળીને શાળાને ગૌરવ અપાવીશું। થેન્ક યુ।